આપણે સ્વાધ્યાય 1.4 સુધી તો પતાવી દીધું છે. હવે આગળ આપણે વાત કરવાની છે જે ઉદાહરણો આપેલા છે 41 થી લઈને 51 સુધી પ્રક્રિયાના ઉદાહરણો. તો ઉદાહરણ નંબર 41 ઉપર આવી જઈએ. આ બધા ઉદાહરણો બધા મિક્સમાં છે જેટલું આપણે આગળ ભણ્યા. તો ઉદાહરણ નંબર 41. તો શું કહે છે R1 અને R2 ગણ A માં સામ્ય સંબંધો હોય તો સાબિત કરો કે R1 છેદગણ R2 એ સામ્ય સંબંધ છે. તો અહીંયા આ એક રિઝલ્ટના તौर પર પણ આપણે યાદ રાખી શકીએ છીએ કારણ કે ડાયરેક્ટ ઓપ્શનમાં પણ પૂછાઈ શકે છે. R1 અને R2 ગણ A માં સામ્ય સંબંધ એટલે કે સામ્ય સંબંધ રાખો ને. આપણે શું બતાવવાનું છે R1 ઇન્ટરસેક્શન R2 સામ્ય સંબંધ છે એટલે કે એને સવાચક સંમિત અને પરંપરિત ત્રણે બતાવવું પડશે. R1 ઇન્ટરસેક્શન એટલે કે R1 છેદગણ R2 બરાબર. આટલું વસ્તુ આપણે કરવાનું છે ત્યારે આપણે કહી શકીશું કે R1 છેદગણ R2 એ સામ્ય સંબંધ છે. તો આપણે R1 ઇન્ટરસેક્શન R2 ને સામ્ય સંબંધ બતાવવાનો છે. તો આપણે શું કરવું પડશે પહેલા તો R1 ઇન્ટરસેક્શન R2 છે તો આપણને ખબર છે કે સામ્ય સંબંધ માટે પહેલા સવાચક સંમિત અને પરંપરિત માટે કરવું પડશે. તો પહેલા આપણે સવાચક માટે આવી જઈએ. R1 ઇન્ટરસેક્શન R2 એ સવાચક બરાબર એના માટે આપણે વાત કરી. તો આપણને ખબર છે સવાચક માટે શું હોય AA belongs to R1 ઇન્ટરસેક્શન R2 આપણે બતાવવું પડશે બરાબર. આ આપણું ટાર્ગેટ છે R1 ઇન્ટરસેક્શન R2 એટલે કે AA belongs to R1 ઇન્ટરસેક્શન R2 આપણે બતાવવું પડશે. તો અહીંથી તમે જોઈ શકો છો. તો કેવી રીતે બતાવશું? તો અહીં આપણને શું આપેલું છે અહીં R1 અને R2 સામ્ય સંબંધ આપેલા છે. તો સામ્ય સંબંધનો મતલબ શું થાય R1 અને R2 માં? તો એ સવાચક તો હશે એટલે કે એનો મતલબ શું થઈ ગયો કે AA belongs to R1 માં હશે એટલે કે પોતપોતાની જોડવા જોડ તો હશે જ એમાં. અને બીજું શું હશે AA belongs to R2 માં પણ હશે for every અહીંયા શું છે R1 સોરી A belongs to ગણ કયો આપેલો કેપિટલ A આપેલો છે તો કેપિટલ A લખી દો બરાબર. આ તો આપણને ખબર જ થશે. આનો મતલબ શું થઈ ગયો તમે જુઓ દેખો અહીંયા AA શામાં છે R1 માં છે અને AA શામાં છે R2 માં છે. તો આપણે લખી શકીએ AA belongs to આ બંનેમાં છે એટલે કે R1 અને R2 ના છેદગણમાં છે એવું લખી શકીએ. આ લખી શકીએ. તો આપણે જે બતાવવાનું હતું અહીંયા એ આવી ગયું AA belongs to R1 ઇન્ટરસેક્શન R2 એટલે કે આપણે કહી શકીએ R1 ઇન્ટરસેક્શન R2 એ સવાચક છે. ઓકે સવાચક પ્રૂફ કરી દીધું. હવે આપણે બીજો સંબંધ આપણે સંમિત માટે વાત કરીએ. તો સંમિત સંબંધ માટે પાછું એ જ કરવાનું છે. સંમિત માટે તો સંમિત માટે આપણને ખબર શું હોવું જોઈએ AB હોય તો BA હોવું જોઈએ એટલે કે અહીંયા આપણે જે પ્રૂફ કરવાનું છે પહેલા હું અહીંયા લખી દઉં છું. AB belongs to R1 intersection R2 હોય તો આપણે શું લાવવાનું છે BA belongs to R1 intersection R2 લાવવાનું છે બરાબર. આટલું આપણને લાવવાનું છે. અને આપણે જુઓ હવે પ્રૂફ કઈ રીતે કરીશું તો અહીં R1 અને R2 સામ્ય સંબંધો આપેલા છે એનો મતલબ શું થયો કે R1 શું થશે સંમિત થશે અને R2 પણ શું થશે સંમિત થશે. તો R1 સંમિત થાય છે એનો મતલબ શું ફોર અથવા તો AB belongs to R1 માટે આપણને શું મળશે BA belongs to R1 મળશે એટલે કે R1 માં BA હશે. એવી રીતે AB belongs to R2 માટે BA belongs to
R2 મળશે, બરાબર. કારણ કે R1 અને R2 આપણને શું આપેલા છે? સામ્ય સંબંધ, એટલે કે R1 સમમિત થશે અને R2 પણ સમમિત થશે. તો આપણે સમમિત માટે તો આપણે આ લખી શકીએ. હવે તમે જુઓ, AB બિલોંગ્સ ટુ R1 અને R2 છે, તો આપણે શું લખી શકીએ? AB બિલોંગ્સ ટુ R1 ઇન્ટરસેક્શન R2 લખી શકીએ, કારણ કે AB શામાં છે? R1 માં છે અને AB શામાં છે? R2 માં છે. એનો મીનિંગ શું થયો? AB R1 અને R2 બંનેમાં છે, એટલે કે એના છેદગણમાં છે. તો પછી અહીંયાથી ઇમ્પ્લાય શું થશે? બીજું શું કહે? BA બિલોંગ્સ ટુ R1 છે અને BA બિલોંગ્સ ટુ R2 છે, તો આપણે અહીંયાથી આ પણ લખી શકીએ, BA બિલોંગ્સ ટુ R1 ઇન્ટરસેક્શન R2. તો આપણે સાબિત કરી લીધું. જુઓ તમે, AB belongs to R1 intersection R2 લીધું હતું અને BA belongs to R1 intersection R2 જે આપણે પ્રૂફ કરવાનું હતું અહીંયા પ્રૂફ કરી દીધું. જો બરાબર, એનો મતલબ શું કહી શકાય કે R1 intersection R2 એ સમમિત સંબંધ સમમિત છે. ઓકે. હવે લાસ્ટ વાળી વાત આવી જશે પરંપરિત માટે. તો પરંપરિત માટે પહેલા આપણે લાવવાનું શું છે એ આપણે જોઈ લેવાનું. પરંપરિત માટે તો આપણે લાવવું પડશે, અહીંયા હું લખી દઉં. તો આપણે લાવવું શું પડશે? પહેલા લેવું પડશે AB belongs to R1 intersection R2, અને આપણને ખબર છે પરંપરિત માટે બે જોડ જોઈએ, અને બીજી જોડ કઈ હશે? BC, અહીંયા B અને અહીંયા B સેમ હશે, R1 intersection R2. અને આપણને જો AC R1 intersection R2 માં મળી જાય તો આપણે કહી શકીએ કે આ સંબંધ શું છે? પરંપરિત છે. ઓકે. તો હવે અહીંયા જુઓ, પહેલા તો તમે અહીંયા આપણે પહેલા લખી દેવાનું આ અહીંયા R1 અને R2 શું છે? સામ્ય સંબંધ છે. R2 સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ હોય તો R1 શું થશે? પરંપરિત તો થશે જ, બરાબર. અહીંયા લખી દેવાનું therefore R1 એ પરંપરિત લખો તો બી ચાલે, ના લખો તો બી ચાલે, પણ અહીંયા તમને ખબર પડે એટલે હું લખી દઉં. અને R2 પણ પરંપરિત થશે, બરાબર. આ વસ્તુ તો છે. હવે R1 પરંપરિત છે એનો મીનિંગ શું થાય? કે કંઈક AB belongs to R1 હશે અને બીજું શું હશે? એન્ડ અથવા તો તથા લખો કે અને લખો, અને BC belongs to R1 હશે, બરાબર. તો એના માટે અહીંયા મળતું હશે AC belongs to R1 મળતું હશે, બરાબર. એવી રીતે બીજું શું છે? R2 પરંપરિત છે, R1 તો પરંપરિત અહીંયા લખી દીધું. હવે R2 માટે અહીંયા લખીએ, એમાં શું હશે? કંઈક AB belongs to R1 હશે અને બીજું શું હશે? BC belongs to R2 હશે અને BC belongs to R2 હશે. તો અહીંયા શું મળતું હશે? પરંપરિત હશે એટલે AC belongs to R2. આ તો આપણે વ્યાખ્યા ઉપરથી જ લખી શકીએ છીએ. હવે વાત આવે છે આપણે શું કરવાનું છે? ઇન્ટરસેક્શન માટે. હવે તમે જુઓ, AB શામાં છે? R1 માં છે અને AB શામાં છે? R2 માં છે. અહીંયા બંનેમાં જ છે. તો એનો મતલબ શું થયો? આપણે લખી શકીએ છીએ અહીંયાથી કે AB belongs to R1 intersection R2, રાઈટ. હવે બીજું વાત આવ્યું, BC શામાં છે? R1 માં છે અને અહીંયાથી BC R2 માં છે, એટલે કે BC belongs to R1 intersection R2, રાઈટ. ઓકે. તો ઇમ્પ્લાય શું થશે? અહીંયા બંને બાજુ ઇમ્પ્લાય છે. AC R1 છે, AC R2 માં છે, તો AC belongs to R1 intersection R2 આપણે લખી શકીએ. તો આપણે બતાવી દીધું કે જે R1 intersection R2 છે એ સહવાચક, સમમિત અને પરંપરિત છે. અહીંયા પરંપરિત પણ થઈ જાય છે, એટલે કે આ સંબંધ એ સામ્ય સંબંધ થઈ જશે. સિમ્પલ વ્યાખ્યા ઉપરથી જ આપણે લખવાનું છે. પહેલા આપણે અહીંયા તમે જો તમને કંઈક કન્ફ્યુઝન થતું હોય તો સાઈડમાં લખી દેવાનું કે આપણે કરવાનું છે શું એકચ્યુઅલીમાં. ઓકે. હવે 42 ઉપર આવી જઈએ. તો 42 માં પણ એવું જ છે કંઈક. ગણ એ ધન પૂર્ણાંકોના ક્રમયુક્ત જોડોનો ગણ છે. ગણ એ પર R એ જો xv બરાબર y તો xy રિલેટેડ ટુ y દ્વારા વ્યાખ્યાયિત છે.
તો સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે. તો સામ્ય સંબંધ સાબિત કરવાનો છે 42. તો પેલા આપણને જે સંબંધ આપેલો છે એ લખી દઈએ. શું છે? એક્સ વાય યુવી સાથે સંબંધ ધરાવે છે. ક્યારે સંબંધ ધરાવે છે? જ્યારે કે XV બરાબર YU થાય. XV બરાબર YU લખી શકીએ તો આપણે કહી શકીએ કે આ બંને સંબંધ ધરાવે છે, X અને Y અને U અને V. તો આ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું છે. તો હવે પહેલી વાત આવી જશે સહવાચક માટે. સહવાચકમાં તમને ખબર છે શું હોવું જોઈએ? એ બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. ઓકે, સંબંધમાં R. તો અહીંયા તમે જોઈ શકો છો XY માટે અહીંયા પહેલો એલિમેન્ટ A છે અને બીજો એલિમેન્ટ A છે, પરંતુ અહીંયા જો પેરમાં આપેલું છે એટલે પહેલો એલિમેન્ટ શું થશે? XY. હવે આને આખાને શું કહી શકાશે? આ આખો A જ થઈ જશે, નાનો A. બરાબર? એ આરો A. તો આપણે બીજો A પણ લખવું પડશે. તો A એઝ ઇટ ઇઝ જ આવશે, આ નાનો A, અને આ પણ શું થશે? ઓકે, તો મેં એ જ લખ્યું છે. અહીંયા લખવાનું અહીં XY રિલેટેડ ટુ XY, કારણ કે શું થશે? અહીંયા જો આ કન્ડિશનને ફૂલફિલ કરે છે. આપણે રિલેશનમાં ક્યારે લખી શકીએ? આ કન્ડિશનને ફૂલફિલ કરે ત્યારે. XV એટલે પહેલો અને બીજો, તો અહીંયા લખો XY અને અહીંયા પણ YX ને XY લખી શકાય. XY બરાબર XY, તો આપણે આ તો બરાબર થાય જ છે. ઓકે, તો એનો મતલબ શું થયું કે આ સંબંધ શું છે? સહવાચક થાય છે. જો હું તમને ફરી વાર સમજાવું, કારણ કે પછી તમને કન્ફ્યુઝન થશે. અહીંયા 2 ડાયમેન્શનમાં છે તો આપણે એક એલિમેન્ટ લેવો પડશે A, અને એનો જુડવો પણ એમાં હોવો જોઈએ. તો અહીંયા આપણે લઈ લીધું. અહીં XY રિલેટેડ XY થાય છે, પરંતુ આપણે બતાવવું પડશે કે કેવી રીતે થાય છે. તો આપણને ખબર છે જે આપણું રિલેશન આપેલું છે એમાં શું છે? બે એલિમેન્ટો રિલેટ કરે એટલે કે સંબંધમાં હોય. ક્યારે સંબંધમાં હોય? જ્યારે પહેલું અને આનો બંનેનો ગુણાકાર ઇક્વલ આવે, એટલે કે X અને V નો ગુણાકાર કરવાનો અને Y અને U નો ગુણાકાર કરવાનો, બે ઇક્વલ આવે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં બતાવ્યું XY. તો મેં અહીંયાથી X અને Y લીધો અને અહીંયાથી X અને Y લીધો, યા Y અને X લીધો, તો બંને સરખા જ છે. તો એનો મતલબ શું થઈ ગયું કે A બિલોંગ્સ ટુ R આવે છે. ઓકે, હવે તમને ખબર છે A બિલોંગ્સ ટુ R હોય તો હું આને આવી રીતે લખી શકું, A રિલેટ A, એટલે કે A સંબંધ ધરાવે છે A સાથે. ઓકે, R આપણે સંબંધને ઇંગ્લિશમાં રિલેશન કહેવામાં આવે છે, એટલે R લખ્યો છે. ઓકે, તો સહવાચક તો થઈ ગયું. હવે સંમિત માટે. તો સંમિત માટે જો AB હોય તો BA જોઈએ. અહીંયા A માં આખી પેર લેવી પડશે. શું લેવી પડશે? XY લેવું. ઓકે, A ની જગ્યાએ XY લીધું અને B ની જગ્યાએ શું લીધું? UV. અંદર આપેલું છે એવી રીતે. ઓકે, આનો મીનિંગ શું થશે? XV બરાબર YU. હવે આપણે લાવવાનું છે શું? પહેલા એ લખી દેવાનું. અહીંયા લાવવાનું છે UV સંબંધ ધરાવે છે XY સાથે. બરાબર, ત્યારે જ આપણે સંમિત સંબંધ કહી શકીશું. આપણે આ લાવવાનું છે UV સંબંધ ધરાવે છે XY સાથે. આનો મતલબ શું થશે? આના ઉપરથી આવું ક્યારે લખી શકાશે? જ્યારે પહેલો છેલ્લા સાથે, એટલે કે UY બરાબર VX થાય, ત્યારે આપણે લખી શકીએ. તો અહીંયા આપણે UY બરાબર VX લખી શકીએ છીએ, કારણ કે જુઓ અહીંયા આને આમ કરી લઈએ, આને આમ કરી લઈએ, આને આમ કરી લઈએ, આને આમ કરી લઈએ, શું લખાશે? અહીંયા VX થઈ જશે, અહીંયા U થઈ જશે અને અહીંયા Y થઈ જશે. હવે UY બરાબર VX છે તો એ પણ લખી દઈએ. ચલો, UY બરાબર VX તો લખી જ શકાશે. તો અહીંયા શું થઈ ગયું? એનું ઉલટું ઉપર આવી જશે, એટલે કે U અને V સંબંધ ધરાવે છે X અને Y સાથે. લખી શકું હું? ઓકે, આ તો સિમ્પલ જ છે. તો આ સંમિત સંબંધ થઈ જશે, કારણ કે આપણે XY અને UV લઈ લીધા. આની જગ્યાએ તમે આવું થોડું ધારીને ચાલો તો સારું, મજા આવશે. આ A છે, આ શું છે? B છે. ઓકે, અને મેં શું બતાવી દીધું? B બતાવી દીધું અને A બતાવી દીધું, એટલે કે AB બિલોંગ્સ ટુ R માટે BA બિલોંગ્સ ટુ R બતાવી દીધું, એટલે સંમિત સંબંધ થઈ જશે. હવે વાત આવે છે પરંપરિત માટે.
પારંપરિક માટે હવે પારંપરિક માટે તમને ખબર છે 3 પેરો લેવી પડશે 3 જોડો સોરી એટલે કે 2 પહેલા તો જોડો લેવી પડશે અહીંયા હું લખી દઉં છું કે આપણે આગળ શું કરતા હતા AB belongs to R લેતા હતા એટલે કે આની લેંગ્વેજમાં લખું તો A રિલેટેડ B લેતા હતા અને બીજું શું લેતા હતા પેર B રિલેટેડ C કંઈક લેતા હતા તો અહીંયા એવી રીતે જ લઉં છું તો A ની જગ્યાએ હું લઉં છું XY R UV પહેલું તો આ લઈ લીધું અને બીજી હવે અહીંયા તમને ખબર છે અહીંયા B તો આપણે લેવો જ પડશે એટલે કે UV તો લેવું જ પડશે અને એની જગ્યાએ બીજું આપણે લઈ લઈએ બુકમાં જે પ્રમાણે લીધું એ પ્રમાણે જ લઈએ તો AB લીધું છે તો AB જ લઈ લઉં બરાબર ઓકે AB લઈ લીધું હવે અહીંયા આપણે 2 પેર તો આવી ગયું અને હવે આપણે સાબિત શું કરવાનું રહેશે એ પણ લખવું પડશે સાબિત શું કરવાનું રહેશે અહીંયા તમે જુઓ હું અહીંયા લખી દઉં નીચે જ લખી દઉં સાબિત કરવા તો પહેલી અને આ જોડ થવી જોઈએ એટલે કે A થી C એટલે કે XY રિલેટ કરવી જોઈએ A થી B બરાબર આવું બતાવવું પડશે આનો મતલબ આપણે ખબર છે કે XY AB થી થાય તો આપણે શું પ્રૂવ કરવું પડશે XB બરાબર YU તો અહીંયા શું થશે XB બરાબર અહીંયા જુઓ અહીંયાથી અહીંયાનો ગુણાકાર અને આનો ગુણાકાર એટલે કે XB બરાબર YA લાવવું પડશે ઓકે તો હવે બસ આપણે અહીંયાથી આટલું લાવી દઈએ તો હવે અહીંયા આપણને આપેલું છે XY બરાબર UV તો આનો મતલબ શું થશે XU બરાબર YV થશે અને બીજો UB બરાબર VA થશે હવે તમે જુઓ આપણે લાવવાનું શું છે XB બરાબર YA તો કેવી રીતે આવશે XB એટલે કે આપણે X તો અહીંયા જોઈએ જ છે બરાબર એટલે આપણે આ પેરમાં થોડું ઘણું ઓપરેશન કરીએ એટલે કે આમાં કંઈક કરીએ હવે જુઓ B લાવવાનું છે તો B લાવવાનું છે તો અહીંયા જુઓ XU બરાબર YV છે બરાબર સોરી XU થોડું આવશે XV આવશે મારી ભૂલ થાય છે કારણ કે પહેલા સાથે આરે લેવાનું છે XV બરાબર YU એવી રીતે અહીંયા UB બરાબર VA આ પહેલાથી અહીંયા જવાનું છે ઓકે XV બરાબર YU છે તો હવે X તો અહીંયા છે અહીંયા B લાવવાનું છે તો B તો આસાનીથી આવી જશે કારણ કે અહીંયા V ની જગ્યાએ આપણે A લખી દેશું V ની જગ્યાએ A લખી દેશું તો આપણને શું મળી જશે અહીંયા બાજુમાં કદી A લખીશ તો UB આવી જશે એટલે આપણે શું કરવું પડશે અહીંયા જુઓ આમાં હું શું કરું છું બંને બાજુ A બાય U વડે ગુણતા હવે બંને બાજુ A બાય U વડે ગુણીશ તો XV A બાય U કરીશ ઇઝ ઇક્વલ ટુ YU અને A બાય U કરીશ તો અહીં તમે જોઈ શકો છો VA ની વેલ્યુ શું છે અહીંયા જુઓ VA બરાબર UB છે તો હું લખી દઈશ UB અને ભાગ્યા U ઇઝ ઇક્વલ ટુ Y અહીંયા UU તો કટ થઈ જશે એટલે કે A વધશે અહીંયા પાછું UU કટ થઈ જશે એટલે કે XB બરાબર YA તો આપણે જે જોતું હતું XB બરાબર YA આવી ગયું તો આનો મીનિંગ શું થશે કે XY એ AB સાથે રિલેશન ધરાવે છે તો આપણે જે સાબિત કરવાનું એ કરી દીધું એટલે કે આ સંબંધ પારંપરિક પણ થઈ જશે એટલે કે સામ્ય સંબંધ થઈ જશે પહેલા આપણે જે પ્રૂફ કરવાનું છે એ લખી દેવાનું અને પછી અંદર ઓપરેશન કરવાનું અહીંયા થોડું કાઠું છે કે A બાય U વડે ગુણવું પડશે થોડું વિચારવું પડશે આપણે 43 ઉપર આવી જઈએ 43 માં છે આપણને બે સેટ આપેલા છે એટલે કે બે સંબંધો આપેલા છે R1 અને R2 R1 માં આપેલું છે x - a એવી પેર લેવાની છે x અને y ની જેમાં 3 વડે વિભાજ્ય હોય એટલે કે 3x - y હોય એટલે કે 3 વડે x - y ને ભાગી શકાતા હોય
અને બીજી R2 પેર આપણને એટલે કે R2 સંબંધ આપેલો છે એ છે એવી પેર xy ની લેવાની છે કે જે પેર લેશો આપણે x અને y એ શું હોય 1 4 7 નો સબસેટ હોય, બીજું શાનો સબસેટ હોય 2 5 8 નો હોય અને xy is a subset of 3 6 9. ઓકે, હવે આપણે બતાવવાનું છે કે R1 બરાબર R2 થાય છે. હવે તમે જુઓ R1 એક જાતનો સેટ જ આવશે. R1 નો એટલે કે સંબંધ છે. સંબંધ શું છે? એક જાતનો ગણ જ છે અને R2 પણ શું છે? ગણ છે. R1 બરાબર R2 આપણે બતાવવાનું છે. તો અહીંયા કોઈ પણ બે ગણ હોય એમને ઇક્વલ બતાવવા હોય તો એના માટે શું કરવું પડે છે ખબર છે કે R1 સબસેટ ઓફ R2 બતાવી દો એટલે કે R1 એ R2 માં સમાયેલો છે અને R2 એ R1 માં સમાયેલો છે એવું બતાવી દો તો તમે કહી શકો કે R1 R2 છે. બરાબર? તો અહીં આપણે બતાવવાનું છે. તો પહેલા આપણે શું બતાવી દઈએ છીએ? R1 એ R2 માં સમાયેલો છે એ બતાવી દઈએ. તો અહીંયા લખી દઈએ હિયર R1 માટે હિયર ક્યાં લખું છું? અહીં R1 R2 માં સમાયેલું છે એ બતાવો છે. હવે આ વસ્તુ સમાયેલું છે એ બતાવવા માટે આપણે એનો મતલબ શું? R1 એ R2 માં સમાયેલું છે એનો મતલબ શું? કે R1 માં જેટલા પણ ઘટકો છે, દાખલા તરીકે 1 2 3 છે કે 1 2 છે, એ બધા જ ઘટકો શામાં આવેલા છે? R2 માં આવેલા છે. એવું આપણે બતાવવાનું છે. તો અહીંયા આપણે લઈ લઈએ ગણ R1. તો આપણે ગણ R1 માં કેવી પેરો છે? xy belongs to R1 માટે તો R1 નો મતલબ શું થશે કે એમાં 3 ના ગુણક છે એટલે કે 3 વડે બધી સંખ્યાઓને ભાગી શકાય છે એટલે કે 3 ડિવાઇડ x - y વાળી છે. અને હવે તમે જુઓ R2 પણ જુઓ R2 માં શું છે? R2 માં આપણને જુઓ xy belongs to કેવી લેવાની 1 4 7 2 5 8 અને 3 6 9 અને અહીંયા શું કહે છે? x - y વડે x - y કરવાનો તે 3 વડે વિભાજ્ય હોવું જોઈએ. તો અહીંયા R2 માં તમે કોઈ પણ બે એલિમેન્ટ લેશો એ એમનો બાદબાકી કરીશો તો એ 3 વડે વિભાજ્ય છે. જુઓ તમે જુઓ હું દાખલા તરીકે આર્ય પેર લઉં છું તો આના કોઈ પણ બે એલિમેન્ટ લો દાખલા તરીકે 1 અને 4 લઈશ તો 1 અને -4 શું જવાબ આવશે? 3. તો એ 3 વડે વિભાજ્ય છે? હા છે. એવી રીતે 4 અને 7 લો તો એ 4 - 7 એટલે 3 આવશે અને 3 પણ શું આવશે? 3 વડે વિભાજ્ય છે. એવી રીતે હું પહેલો અને 7મો 1 અને 7 લો તો 1 - 7 એટલે કે -6 -6 પણ 3 વડે વિભાજ્ય છે. -2 જવાબ આવશે. એટલે કે અહીં પણ શું થાય છે? R2 માં પણ શું થાય છે? 3 વડે વિભાજ્ય સંખ્યાઓ છે. તો અહીંયા જે લખ્યું છે તમે બીજું એ તમે લખી દેજો. અહીં xy અથવા તો તમે સિમ્પલ આવું ના લખો તો આવી રીતે લખી દેવા. અહીં R2 ના બધા જ ઘટકો પણ 3 વડે વિભાજ્ય છે. એટલે આનો મતલબ શું થઈ ગયો? R1 માં કેવા ઘટકો છે? 3 વડે વિભાજ્ય વાળા છે અને R2 માં પણ કયા ઘટકો છે? 3 વડે વિભાજ્ય વાળા છે. તો આપણને ખબર છે જે R1 માં છે એ જ R2 માં છે તો આપણે લખી શકીએ કે આ એમાં સમાઈ ગયેલું છે કે R1 ના બધા જ ઘટકો R2 માં આવી ગયા છે. તો એનો મતલબ શું થઈ ગયો? જે આપણે xy વાળી લીધી હતી એ શામાં છે? R2 માં આવી ગયા છે. તો આપણે પ્રૂફ કરી દીધું કે R1 એ R2 માં છે. હવે R2 સબસેટ ઓફ R1 બતાવવું છે તો આપણે હવે આનાથી અહીંયાથી ઊંધું લખવાનું. બરાબર? અહીંયાથી ઊંધું લખવાનું એટલે કે xy belongs to R2 છે. બરાબર? તો એનો મતલબ શું થઈ ગયો? 3 વડે R2 ના બધા જ ઘટકોને 3 વડે વિભાજ્ય થઈ જશે. હવે આપણને ખબર છે R2 ના બધા જ ઘટકો 3 વડે વિભાજ્ય છે અને બીજું શું છે? R1 ની વાત કરીએ તો R1 માં પણ શું કહે છે કે 3 વડે વિભાજ્ય જ ઘટકો છે. એટલે કે R2 ના બધા ઘટકો R1 માં પણ આવેલા છે. એવું સિમ્પલ બતાવવાનું છે. તો અહીંયા આપણે ફરી વારનું અહીંયા લખ્યું હોય તો લખી દઈએ. અહીંયા R1 સબસેટ ઓફ R2 તો થઈ ગયું. બરાબર? R1 સબસેટ R2 થઈ ગયું. હવે આપણે R2 સબસેટ R1 માટે વાત કરીએ.
તો શું કરવાનું, કોઈ એક એલિમેન્ટ R2 માંથી લઈ લઈએ કે xy belongs to R2. તો શું મતલબ થશે, અહીં R2 ના બધા જ ઘટકો, અહીં R2 ના બધા જ ઘટકો 3 વડે વિભાજ્ય છે. ઓકે, એટલે કે 3 ભાગ્યા x માઇનસ વાય. તો આપણે કહી શકીએ કે xy શામાં આવેલા છે, R1 માં પણ આવેલા છે. એટલે અહીંયા તમે જુઓ xy ક્યાંથી લીધા હતા, R2 માં લીધા હતા, અને શામાં બતાવી દીધા, R1 માં. એટલે કે બધા જ ઘટકો R2 ના R1 માં આવેલા છે, તો R2 સબસેટ ઓફ R1 લખી શકાય. ઓકે, તો આ બંને ઇક્વેશન ઉપર શું કહી શકીએ, R1 બરાબર R2 થશે. અહીં જો તમે થોડું સારું લખવું હોય તો અહીંયા લખી શકો છો કે R2 ના બધા જ ઘટકોનો ડિફરન્સ, એટલે કે બધા જ ઘટકોનો તફાવત અથવા તો આવી લખો તો વધારે સારું. R2 ના કોઈ પણ બે ઘટકોનો તફાવત, કોઈ પણ બે ઘટકોનો તફાવત 3 વડે વિભાજ્ય છે. આવી રીતે લખો તો બી ચાલશે અને આગળ વાળું લખો તો બી ચાલશે. આ સારું વધારે રહેશે. તમે આગળ વાળું લખજો, કઈ વાંધો નથી. ઓકે, પણ આ લખીએ તો બી ચાલશે, કારણ કે કોઈ પણ બે ઘટકો અહીંયા x અને માઇનસ છે તો તફાવત 3 વડે ભાગી શકાય છે. તો સિમ્પલ આપણે R1 ના બધા જ ઘટકો R2 માં છે અને R2 ના બધા જ ઘટકો R1 માં છે એવું બતાવવાનું છે. તો હવે આપણે આવી જઈએ 44 ઉપર. ઉદાહરણ નંબર 44. તો 44 તો આપણે આગળ જોયેલા જ છે, આવા કે બે ફંક્શન આપેલા છે, સોરી એક ફંક્શન આપેલું છે, સામ્ય સંબંધ બતાવવાનું છે. તો f આપણને આપેલું છે x થી y પરનું, અને જે ફંક્શન આપણને જે રિલેશન આપેલું, જે સંબંધ આપેલો છે a થી b, એવી પેર લેવાની કે જેમના f ઓફ a બરાબર f ઓફ b થાય. આનો મિનિંગ સિમ્પલ આટલો જ છે કે આપણા સંબંધમાં એવા એલિમેન્ટ આવવા જોઈએ a અને b, એટલે કે એવી પેર આવવી જોઈએ જેમાં f ઓફ a બરાબર f ઓફ b થાય. તો હવે આ સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસવાનું છે. તો આપણે પહેલા તો લઈ લઈએ સહવાચક માટે. સિમ્પલ જ છે. સહવાચક માટે આપણને ખબર છે કે a બિલોંગ્સ ટુ r થવું જોઈએ. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીં સ્પષ્ટ અહીં a બિલોંગ્સ ટુ r છે. ઇમ્પ્લાઇઝ કે શું થાય, f ઓફ a બરાબર f ઓફ b a. તો આપણે લખી શકીએ છીએ, કારણ કે f ઓફ a બરાબર f ઓફ a લખી શકાય, તો a બિલોંગ્સ ટુ r છે. ધેરફોર r એ સહવાચક છે. બીજું આવશે સંમિત માટે. સંમિત માટે આપણને ખબર છે પહેલા શું લઈ લેવું પડશે, ab બિલોંગ્સ ટુ r. તો એનો મતલબ શું થાય, અહીંયાથી આપણને ખબર છે f ઓફ a બરાબર f ઓફ b. તો હવે અહીંયાથી હું લખી શકું છું f ઓફ b બરાબર f ઓફ a. f ઓફ b બરાબર f ઓફ a પણ લખી શકાય ને, આ લખી શકાય. એટલે એનો મતલબ શું થઈ ગયો, ધેરફોર ba belongs also belongs to r. એટલે આપણે અહીંયાથી પ્રૂફ કરી દીધું કે ab r માં છે તો ba પણ r માં છે. તો એનો મતલબ શું થઈ ગયો, for every ab belongs to x માટે. ઓકે, તો આનો મતલબ એ થઈ ગયો કે આ સંમિત સંબંધ છે. હવે પારંપરિક સંબંધ માટે આવી જઈએ. તો અહીંયા f ઓફ a બરાબર f ઓફ b બરાબર f ઓફ c આવશે. એ સિમ્પલ જ છે. ઓકે, તો પારંપરિક માટે આપણે વાત કરી લઈએ. તો આપણે ત્રણ વસ્તુ લેવી પડશે a b c બિલોંગ્સ ટુ x માટે. તો પહેલા લેવી પડશે ab બિલોંગ્સ ટુ r એન્ડ bc બિલોંગ્સ ટુ r. તો હવે ab બિલોંગ્સ ટુ r નો મીનિંગ શું થશે, અહીંયાથી f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b થશે. અહીંયા તમે જોઈ શકો છો. અને bc બિલોંગ્સ ટુ r નો મીનિંગ થશે f ઓફ b બરાબર f ઓફ c. તો હવે અહીંયા તમે જોઈ શકો છો f ઓફ a બરાબર f ઓફ b છે અને f ઓફ b બરાબર f ઓફ c છે. આનો મીનિંગ આપણે સિમ્પલી લખવું હોય તો f ઓફ a બરાબર f ઓફ b બરાબર f ઓફ c થાય છે. તો હવે આપણને ખબર છે કે અહીંયાથી f ઓફ a બરાબર f ઓફ c પણ લખી શકાય. ધેરફોર
એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. તો આનો મિનિંગ શું થઈ ગયું? અગર બે ફંક્શન ઇક્વલ છે એ અને સી માટે, તો જે આ એ અને સી છે પેર, એ શામાં આવશે? આરમાં આવશે. તો અહીંયા આપણે પ્રૂફ કરી દીધું, એ બી આરમાં લીધું, બીસી આરમાં લીધું અને એસી આરમાં બતાવી દીધું, સિમ્પલ. તો અહીંયા પારંપરિત પણ થઈ જશે, એટલે કે સામ્ય સંબંધ થઈ જશે. હવે એક્ઝામ્પલ નંબર 45 છે, તો સિમ્પલ છે, એ તમારે જાતે કરવાનું રહેશે, કારણ કે એમાં દ્વિક્રિયા માટેના છે, તો દ્વિક્રિયા માટેની આપણે આખી એક્સરસાઇઝ કરેલી છે અને ખાલી એમાં કંઈક છે નહીં. જૂથનો નિયમ અને સમક્રમી છે કે નહીં એ જ પ્રૂવ કરવાનું છે. એ તો સિમ્પલ છે. હવે જે ગણ એ પર તેના પરના તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો. તો હવે એ બરાબર આપણને આપેલું છે 1 2 3 લખી દીધું, યાની કે 1 2 3 પરના તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો. તો અહીંયા એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે એક વિધેયોની સંખ્યા બરાબર, પહેલા અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા વિધેય શું, એ થી એ ઉપરનું વિધેય આપેલું છે, બરાબર. તો અહીંયા આપણું વિધેય થશે 1 2 3 થી 1 2 3 નું વિધેય થશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા એલિમેન્ટ છે? 3 એલિમેન્ટ છે. અને અહીંયા કેટલા છે? 3 એલિમેન્ટ છે. તો હવે એક ફોર્મ્યુલા તમે યાદ રાખજો, એક વિધેયોની સંખ્યા બરાબર NPR. તો તમને ખબર છે NPR નો મતલબ શું થાય? સંભાવનામાં ભણ્યા હતા, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ, બરાબર. આ તો તમને ખબર છે, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ, અથવા તો NPR તો NPR રાખો, તો અથવા m રાખશો તો બી ચાલશે, જે બી રાખો, m રાખો એટલે તમને સહેલાઈથી યાદ રહેશે, કારણ કે ફંક્શન આપણે હું તમને સમજાવું. શું થશે? n માઇનસ m ફેક્ટોરિયલ થશે. હવે આનો મતલબ n શું છે, m શું છે એ તમને સમજાય. તો અહીંયા a અને b, અથવા તો અહીંયા ડાયરેક્ટ લખી દો. n શું છે? સપ્રદેશ છે, અને m શું છે? પ્રદેશ છે. ઓકે. તો અહીંયા લખવું તો લખી શકો છો કે અહીં n સપ્રદેશ છે અને m શું છે? પ્રદેશ છે. સિમ્પલ. તો અહીં n એટલે કે n સપ્રદેશની શું કહેવાય? સપ્રદેશ છે. તો સપ્રદેશમાં કેટલી સંખ્યા આપેલી છે? કેટલા એલિમેન્ટ છે? 3 છે. તો 3 ફેક્ટોરિયલ, 3 માઇનસ m પણ કેટલા છે? 3 ફેક્ટોરિયલ, એટલે કે 3 માઇનસ 3 એટલે કે 0 ફેક્ટોરિયલ થશે. 3 ફેક્ટોરિયલ પર 3 માઇનસ 3 એટલે 0 ફેક્ટોરિયલ, એટલે કે 1 આવશે. તો આનો જવાબ શું આવ્યો? 3 ફેક્ટોરિયલ. તો એક એક ફંક્શન વિધેયોની સંખ્યા કેટલી છે? 3 ફેક્ટોરિયલ. હવે એવી રીતે અહીંયા 1 2 3 આપેલું છે, તો અહીંયા 1 2 જ આપેલું હોય, બે જ એલિમેન્ટ આપેલા હોય, તો અહીંથી ખાલી લખી દેવાનું કે n બરાબર કેટલા થાય છે? અહીં એક એક ફંક્શનોની સંખ્યા કેટલી હોય? એક એક વિધેયની સંખ્યા. તો અહીં જોઈ લેવાનું, n બરાબર કેટલા છે? 2, અને m બરાબર કેટલા છે? 2. તો અહીંયા મૂકી દેવાના n ફેક્ટોરિયલ અપોન n માઇનસ m ફેક્ટોરિયલ. તો 2 ફેક્ટોરિયલ અપોન 2 માઇનસ 2, એટલે આ તો નીચે તો 1 જ થઈ જશે, એટલે જવાબ આવશે 2 ફેક્ટોરિયલ. એટલે કે એક એક વિધેયોની સંખ્યા કેટલી છે? 2 ફેક્ટોરિયલ અહીંયા આવશે. અને અહીંયા 1 2 3 આપેલું છે, તો 3 ફેક્ટોરિયલ આવશે. એ શોર્ટ તમારે યાદ રાખવાનું કે એક એક વિધેય પૂછ્યું હોય એટલે NPM વાળું સૂત્ર આવે, એટલે કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ m ફેક્ટોરિયલ. જ્યાં n સપ્રદેશોની સંખ્યા છે અને m એ શું છે? પ્રદેશમાં આવેલા ઘટકોની સંખ્યા છે. હવે અહીંયા 47 છે, એ થોડો તમે મને આગળ પૂછો તો ડાઉટમાં, એના જેવો છે. ધારો કે a બરાબર 1 2 3 છે, a બરાબર 1 2 3 છે, અને 1 2 અને 2 3 ને સમાવતા સહવાચક અને પારંપરિક હોય પરંતુ સમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા શું? તો પહેલા શું કે સમાવતા સહવાચક અને પારંપરિક હોય પરંતુ સમિત ના હોય, એટલે કે સહવાચક હોય, સમિત અને પારંપરિક, બરાબર. 3 વસ્તુ છે. તો સહવાચક હોય, પારંપરિક હોય અને સમિત ના હોય. ઓકે, સમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા શોધવાની.
તો હવે આપણે અહીંયા અને આપણે અહીંયા બીજું શું આપેલું 1 2 અને 2 3 ને લેવા પડશે. તો અહીંયા ઘટક a બરાબર 1 2 3 આપેલું છે 1 2 3. તો આપણે a ક્રોસ a તો શોધી શકીએ છીએ કારણ કે આપણને ખબર છે જે પણ આપણે સંબંધો લેશું r1 લેશું r2 લેશું એ શું હશે a ક્રોસ a ના સબસેટ જ હશે. તો અહીંયા આપણને આની જરૂર પડશે 1 3 2 1 2 2 2 3 3 1 3 3 3 2 3 3. ઓકે, આટલા એલિમેન્ટો છે. તો પહેલા શું કહે છે સહવાચક, એટલે પહેલા આપણે r1 લઈ લઈએ. તો એમાં શું થવું જોઈએ સહવાચક માટે સહવાચક આપણે લેવાના છે એટલે તો આપણને ખબર છે કે જૂથમાં બધા લઈ લેવા પડશે 2 2 અને 3 3. આ ત્રણ તો આપણે લેવા જ પડશે. ઓકે, હવે બીજું અંદર આપેલું છે કે 1 2 અને 2 3 ને તો આપણે લેવાના જ છે 1 2 અને 2 3 ને તો લેવાના છે એ લઈ લીધું. હવે અહીંયા સમિત સંબંધ નથી તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 છે તો 2 1 જોઈએ સમિત સંબંધ માટે તો આપણે લેતા નથી એનો મતલબ સમિત સંબંધ થશે નહીં. અને 2 3 છે તો એનું 3 2 પણ નથી લેતા તો એનો મતલબ પણ શું થઈ ગયો કે સમિત સંબંધ થશે નહીં. હવે આપણને ખબર છે કે પારંપરિક સંબંધ થાય છે તો પારંપરિક માટે અહીંયાથી 1 2 છે અહીંયા 2 3 છે તો 1 3 જોશે આપણને પારંપરિક માટે એ તો આપણને ખબર છે એટલે કે 1 3 આપણે લઈ લીધું. હવે તમે જુઓ આ સંબંધ શું થાય છે સહવાચક તો થઈ જાય છે સમિત નથી થતું પારંપરિક થઈ જાય છે. તો પારંપરિક માટે જે આ જુડવા જોડ છે એમને તો જોવાની જ આના માટે થઈ જ જશે. હવે અહીંયા આવી જાઓ 1 2 છે 2 3 છે તો 1 3 પણ છે. હવે અહીંયા આવી જાઓ 2 3 છે અહીંયા જુઓ 2 3 છે તો બીજી પેર કઈ લેવી પડશે આપણે 3 3 લેવી પડશે અને જવાબ શું કયો આવવો પડશે કેવો જોઈએ 2 3. તો 2 3 તો પોતે જ છે. એવી રીતે તમે 1 3 ને લેશો તો 3 3 આવશે અને જવાબ આવવો જોઈએ 1 3 એ પણ આવી જશે. એટલે કે આ સંબંધ એ જે આપણી કન્ડિશન આપેલી છે કે સહવાચક થવું જોઈએ સમિત ના થવું જોઈએ અને પારંપરિક થવું જોઈએ એને ફૂલફિલ કરે છે. એટલે કે આપણે એક r1 તો શોધી લીધું બરાબર. આપણે શું શોધવાનું સંખ્યા શોધવાની કે આ ત્રણ સંબંધોની આ પ્રોપર્ટી સેટિસ્ફાય કરતા હોય એવા સંબંધો ત્રણ મળે છે એવું શોધવાનું. એક તો શોધી લીધું. હવે આપણે r2 માટે બીજો સંબંધ શોધીએ તો આપણને ખબર છે સમિત છે એટલે કે 1 1 2 2 3 3 આ તો આવી જ જશે. અને બીજું શું કીધું છે અંદર આપણને 1 2 અને 2 3 તો તમારે લેવા જ પડશે આ તો લઈ લીધા. ઓકે, હવે અહીંયા સુધી તમને ખબર સમિત એટલે સહવાચક થાય છે અને સમિત નથી થતું કારણ કે 2 1 નથી એટલે સમિત નથી થતું બરાબર. અને પારંપરિક પણ નથી થતું એટલે કે 1 2 છે 2 3 છે તો આપણે 1 3 પણ જોશે એટલે કે અહીંયા સુધી તો આપણે પારંપરિક થઈ ગયું ઉપર વાળું અહીંયા નીચે લખી દીધું. હવે આપણે શું કરીશું બીજું કારણ કે આ તો r1 બરાબર r2 થઈ ગયું આપણે બીજો નવો સંબંધ શોધવાનો તો હવે આપણે કંઈક બીજું ઉમેરવું પડશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જુડવા જોડો આવી ગઈ છે 1 2 આવી ગયું 2 3 આવી ગયું 1 3 આવી ગયું. હવે r1 માં આપણે શું ઉમેરીશું તો હવે તમે જુઓ હું r1 માં અહીંયાથી 1 2 છે તો 2 1 અંદર ઉમેરું એટલે કે અહીંયા સુધી હું લખું તો તમે જુઓ આ પારંપરિક સહવાચક તો થઈ જશે. સમિત માટે 1 2 છે 2 1 છે બરાબર પરંતુ અહીંયા 2 3 છે એનું 3 2 નથી આપણના સંબંધમાં ડઝન્ટ બિલોંગ્સ ટુ r2 એટલે કે સમિત તો નહીં થાય અહીંયા સુધી તો બરાબર. હવે પારંપરિક માટે ચેક કરવાનું છે આગળના ત્રણ માટે ચેક કરવાનું નથી. હવે 1 2 2 3 તો 1 3 છે આ તો આપણે ચેક આગળના દાખલામાં કર્યું બરાબર. હવે અહીંયાથી આપણે ચેક કરવાનું છે 1 3 છે તો 3 3 છે તો 1 3 આવવું જોઈએ એ તો છે. હવે આપણે 2 1 માટે આવી જઈએ છેલ્લે પારંપરિક માટે 2 1 2 1 છે તો 1 બીજી શું પેર આવશે 1 1 આવશે તો આપણો જવાબ આવવો જોઈએ 2 1. તો 2 1 તો પોતે જ છે એ આવી જશે. બીજી શું પોસિબિલિટી છે 2 1 છે તો અહીંયા 1 2 લઈ શકો છો બરાબર 1 2 લઈ શકો છો તો અહીંયા શું આવશે 2 2 તો 2 2 પણ આવી જાય છે. હવે બીજું શું લઈ શકો છો અહીંયા જુઓ 2 1 લઈ લઈશ તો બીજું 1 3 છે તો આપણે શું લેવું પડશે 2 3 લેવું પડશે તો અહીંયા નહીં થાય ને અહીંયા 2 3 છે તો 3 2 ક્યાં છે હા ચાલે જ ને. આપણે શું કરવાનું કે કોઈ એક માટે ના થવું જોઈએ તો 1 2 માટે થઈ જાય છે કઈ વાંધો નથી પરંતુ બીજી પેર આપણને એક તો મળે છે કે 2 3 એના માટે શું થાય છે 3 2 તો આપણને મળતો નથી
રાઈટ. તો અહીંયા તમે જુઓ હવે 2 1 ની મેં પારંપરિક માટે વાત કરી, તો હવે આ પેર લીધી, આગળની બધી પેર માટે થઈ જાય છે, તો 1 3 લીધું, તો આપણે જવાબ શું મળવું જોઈએ? 2 3. તો 2 3 પણ છે, એનો મતલબ શું થઈ ગયો? આ પારંપરિક સંબંધ થઈ જાય છે. ઓકે, તો અહીંયા આપણે શોધી લીધું કે સવાચક છે, સંમિત નથી અને પારંપરિક થઈ જાય છે. R2 તો આપણને મળી. ઓકે, હવે ત્રીજો સંબંધ આપણે R3 શોધવો પડશે. R3 શોધી લઈએ. 1 1 2 2 3 3 અને અહીંયા શું કીધું છે? 1 2 અને 2 3 ને તો આપણે લેવાના જ છે, બરાબર. ઓકે, તો અહીંયા સુધી તો આપણે લેવાના છે, અને આમાં શું કહે છે? સવાચક થવું જોઈએ. સવાચક તો થઈ જાય, સંમિત ના થવું જોઈએ. તો 1 2 નું 2 1 નથી એટલે સંમિત નથી, અને પારંપરિક થવું જોઈએ. તો તમે જો 1 2 છે, 2 3 છે, તો 1 3 તો જોશે, બરાબર. એટલે અહીંયા જે R1 માં આપણે લીધું છે એ તો અહીંયા સુધી લેવું જ પડશે. હવે કંઈક નવું વિચારો. શું લઈએ આપણે? અહીંયા 2 3 છે, એનું ઉલટું શું લઈ લઈએ? 3 2 લઈ લઈએ. ઓકે, 2 3 નું ઉલટું અહીંયા હું રેડ પેનથી લખું, 3 2 હું લઉં. તો હવે તમે જુઓ, સવાચક તો અહીંયા સુધી છે એટલે થઈ જશે. સંમિત માટે શું કરવાનું છે કે 2 3 નું ઉલટું આપણે 3 2 તો છે, પરંતુ 1 2 નું ઉલટું શું છે? 2 1. એ આપણે લીધું નથી. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયો કે આ સંમિત સંબંધ નથી. અથવા તો બીજું જુઓ, 1 3 નું જે ઉલટું આવે 3 1, એ પણ આપણે લીધું નથી. તો અહીંયા સુધી સંમિત સંબંધો નથી. હવે પારંપરિક માટે વાત કરીએ, તો પારંપરિક માટે આપણે અહીંયા સુધી તો આગળ આપણે ચેક કર્યું R1 માં 1 3 માટે. હવે લાસ્ટ આપણે 3 2 ચેક કરવાનું છે. તો 3 2 માટે આપણે કરીએ, તો પહેલી પેર મેં લઈ લીધી 3 2, અને બીજી પેર કઈ લેવી પડશે? 2 2 લઈશ તો 3 2 પાછું આવશે. અહીંયા 2 3 લઉં છું તો શું આવશે? 3 3 આવશે, એ પણ આવી ગયું. હવે બીજું કંઈ આપણને દેખાતું નથી. એનો મતલબ શું થઈ ગયો કે આ સંબંધ છે એ પારંપરિક થઈ જશે. ઓકે, તો આપણે R3 આ 3 શોધી લીધા, બરાબર. હવે જુઓ, હવે આપણે બતાવવાનું કે આના સિવાય કોઈ બીજી પોસિબિલિટી નથી. તો અહીંયા કયા કયા એલિમેન્ટો આવી ગયા છે એ હું અહીંયા લખી દઉં. જુઓ, 1 1 આવી ગયું છે, 2 2 અને 3 3 તો અહીંયા અંદર આવી ગયા છે, બરાબર. R3 માં વાત કરી પછી કયો એલિમેન્ટ? તો અહીંયા જુઓ, સવાચક થવું જોઈએ, સંમિત થવું જોઈએ, પારંપરિક ના થવું જોઈએ. તો અહીંયા જેટલી પેર આવી ગઈ છે એવું લખી દઉં છું. 1 1 1 2 1 3 2 1 આવી ગઈ છે, હા આવી ગઈ. 2 2 આવી ગઈ છે, 2 3 આવી ગઈ છે, આવી ગઈ છે. પછી 3 2 3 2 આવી ગઈ છે, અને 3 3 પણ આવી ગઈ છે. હવે વધી કઈ પેર? તો જુઓ, 1 2 3 4 5 6 7 8, અને વધી કઈ પેર? 3 1 પેર વધી, બરાબર. અહીંયા 3 1 સુધી તો આપણે લેવું જ પડશે. હવે તમે જુઓ કે 3 1 હું પેર લઈશ, આ શું થઈ જશે? A ક્રોસ A થઈ જશે. એટલે કે અને આ 3 1 કેમ લેવી પડશે હું તમને બતાવું. કારણ કે આ 3 1 આપણે લેવી જ કેમ પડશે એ હું બતાવું. અહીંયા સુધી તમને ખબર પડી ગઈ, બરાબર. તો અહીંયા શું કહે? પારંપરિક સંબંધ થવો જોઈએ. તો પારંપરિક સંબંધ થવા માટે આપણે જો હું પેર અહીંયાથી લઈશ, પહેલી પેર હું 3 2 લઈશ, એટલે કે અહીંયા હું લખું 3 2 લઈશ, અને બીજી પેર આપણે દાખલા તરીકે 2 1 લઈશ, તો મારે શું લેવું પડશે? 3 1 તો લેવું જ પડશે. તો અહીંયા હું 3 1 લઈ લઈશ, એટલે કે પારંપરિક થવા માટે 3 1 તો મને લેવો જ પડશે. તો હવે તમે જુઓ, અહીંયા A ક્રોસ A થઈ જાય છે. A ક્રોસ A નો મિનિંગ શું થઈ ગયો? આખો સેટ A ક્રોસ A, ને A ક્રોસ A ને આપણે લઈ લઈએ તો શું થઈ જાય? સવાચક થઈ જાય, સંમિત થઈ જાય, અને પારંપરિક પણ થઈ જાય. એનો મિનિંગ શું થઈ ગયો કે R4 અહીંયા શક્ય નથી. એટલે ઓકે, એટલે કે નંબર